रिप्रेजेंट करूँ છું. બશીર અમિત દેખાય છે? ના. દેખાય છે હવે? હા મિસ હલો હવે દેખાય. હલો હા બશીર મિસ હવે દેખાય હા ગઈ. હા ખલીસ મિસ દેખાય છે. તો આપણે આજની તારીખમાં પણ આપણા સમાજમાં આપણી જ્ઞાતિના એવા રિવાજ જે યોગ્ય નથી. દાખલા તરીકે લગ્ન પ્રસંગે આ તો અત્યારે કોરોના જે છે મહામારી એટલા માટે જે છે ગવર્મેન્ટ 25 કે 50 માણસનું મેરેજ પ્રસંગે રૂલ્સ કરી દીધું છે. એટલે એનાથી વધારે વ્યક્તિઓ જે છે લોકો છે એ ભેગા ન થઈ શકે બરાબર ને ટોળે ન વળી શકે. તો અત્યારની પરિસ્થિતિમાં તો લગ્ન મેરેજ પ્રસંગે એ ઠીક છે પરંતુ પેલા આપણે જોતા હતા અને તો લગ્ન પ્રસંગે ઘણી બધી જે એના રિશ્તેદાર છે એનાથી કરવામાં બરાબર પછી એ વ્યક્તિની પરિસ્થિતિ હોય ન હોય તો એને કરવું પડે. તો આ શું છે તો ભાઈ આ ખોટા રિવાજ છે એ ના થવા જોઈએ બરાબર ને. તો અહીંયા આગળ જે છે હજી પણ આપણા સમાજમાં એવા રિવાજો છે કે જે બિચારા મધ્યમ વર્ગના લોકો છે ગરીબ વર્ગના લોકો છે એને જે છે ઓર ગરીબીની પરિસ્થિતિમાં ઓર મુશ્કેલીમાં નાખી દે છે. એ રિવાજ છે એ લોકો પર બોજારૂપ છે અને એને સમાજમાં રહે છે તો એને કરવા જ પડે છે ભાઈ કેમ ન કરે તો એને શરમ લોકો ટીકા કરે છે બરાબર તો એ શરમમાં એ લોકોનું બધાને વિચારીને એ શું કરે છે એ દેવું કરીને પણ એ બધું જે રીત રિવાજો છે એ કરે છે કે જે ખોટું કહેવાય. છે તો ખરું નથી તો કઈ દેવું કરીને કરવાની જરૂર નથી. પછી લોકોની શરમથી કે લોકોના મેણાપણાથી તમે દેવું કરો અને પાછળથી તમે મુશ્કેલીમાં મુકાવો એ કોઈ જરૂર નથી. આવા ઘણા બધા જે છે અત્યારના સમાજમાં પણ જે રિવાજો છે કે જે ગરીબ અને મધ્યમ વર્ગના માટે જે છે અસહ્ય છે બરાબર એ વિચારો કઈ નથી શકતા બરાબર. તો આ જે પાઠ છે એ રીતે ધાર્મિક અને સામાજિક જાગૃતિ લાવવામાં જે હજી પણ આપણે એવા લોકોની મદદ કરી શકીએ છીએ બરાબર એ દ્રષ્ટિએ આ પાઠ જે છે મહત્વનો છે. આપણે પેલું રાજા રામમોહન રાય વિશે ભણ્યા હતા જેને બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. બીજું ભણ્યા હતા સ્વામી દયાનંદ સરસ્વતી જેણે આર્ય સમાજની સ્થાપના કરી હતી ને સાથે સાથે જે છે સમાજ સુધારાના કાર્ય કર્યા હતા. બીજું છે જે રામકૃષ્ણ પરમહંસ સમાજ સુધારક હતા જે સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. એમણે હિન્દુ ધર્મ જે પશ્ચિમી દેશો તરફ જે છે વળી ગયા હતા અને પોતાની સંસ્કૃતિ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. પોતાના ધર્મ અને સંસ્કૃતિ પર વિશ્વાસ ઉઠી ગયો હતો એવા લોકોને પોતાના ધર્મ પાછા લાવવામાં મોટો ભાગ ભજવ્યો છે એટલે સમાજ સુધારક કહેવાય. રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદે પણ લોકોને આત્માને ઝંઝોળી હતી બરાબર એનો સંન્યાસ લીધો હતો. એનો સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. એમણે શિક્ષણ રામકૃષ્ણ પરમહંસ પાસેથી લીધું. રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા અને નરેન્દ્ર દત્તે જ્યારે પોતાના ગુરુ
રામકૃષ્ણ પરમહંસ પાસે શિક્ષણ મેળવ્યું અને એમની જ પાસે દીક્ષા લીધી. એના પછી એમના ગુરુએ એમનું નામ રાખ્યું સ્વામી વિવેકાનંદ. બરાબર ને? અને સ્વામી વિવેકાનંદ એ લોકોની આત્મા ઝંઝોળી હતી, એ લોકોને જાગૃત કર્યા હતા. બરાબર? એ લોકોને કીધું હતું કે તમારું લક્ષ્ય તમને ન મળી જાય ત્યાં સુધી તમે મંડ્યા રહો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એવું સૂત્ર લોકોને આપ્યું હતું. અને એમના ગુરુના નામ પરથી જ રામકૃષ્ણ પરમહંસ મઠની સ્થાપના કરી હતી, જે સમાજ સુધારણા ઘણા બધા કાર્ય એ વખતે કર્યા હતા ને અત્યારે પણ શરૂ છે. શાળાઓ ખોલી હતી અને ત્યાં સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી કેળવણી આપવામાં આવતી હતી. આજે પણ એ જે મિશન છે રામકૃષ્ણ પરમહંસ મિશન એ ભારતમાં અને વિદેશોમાં પણ કાર્યરત છે. બરાબર? હવે આપણે જે છે મુસ્લિમ લીગ સમાજમાં સુધારા. હવે આપણે જોયું કે હિન્દુ ધર્મમાં જે છે સુધારો આવ્યા એવી જ રીતે તે વખતે મુસ્લિમ ધર્મમાં પણ સુધારા આવ્યા હતા. હિન્દુ ધર્મમાં જે હતા રાજા રામ મોહન રાય હતા, જે બાળ લગ્ન પ્રથા અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ જે હતો એનો વિરોધ કર્યો હતો. બરાબર? વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, રાજા રામ મોહન રાય ના 40 આપણને અહીંયા આપેલું છે. બરાબર? એ એવા ઘણા સમાજ સુધારકો હતા એ વખતે કે જુદા જુદા રાજ્યોમાં એ પોતે કાર્યરત હતા. બરાબર? તો અહીંયા આગળ 4 વિષય છે જે આપણે ભણ્યા છે. હિન્દુ સમાજના લોકોને, હિન્દુ ધર્મના લોકોને સુધારતા હતા. એ હિન્દુ ધર્મના જે રિવાજો હતા જે ખોટા હતા. બરાબર ને? કે જે યોગ્ય ન હતા, એને સુધારવાની જરૂર હતી. એવા રિવાજોને જે છે વિરોધ કર્યો હતો ને એમાં સુધારો લઈ આવ્યા હતા. બરાબર? હવે મુસ્લિમ સમાજમાં બી એવા રિવાજો હતા કે જેને સુધારવાની જરૂર હતી. બરાબર? તો એ મુસ્લિમ સમાજમાં જે કુરિવાજો હતા, અંધશ્રદ્ધા હતી, જે છે એને કોણ દૂર કરે? તો એ સમયમાં જે હતા એટલે એ સમય એટલે 19મી સદી. આપણે જે વાત કરી રહ્યા છીએ સમાજ સુધારા એ બધા 19મી સદીમાં થયા હતા. તો 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહેમદ ખાન અને બંગાળના શરીયતુલ્લાહ જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો. તો જો 19મી સદીમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલી સૈયદ અહમદ, બરાબર? રાયબરેલી જે શહેર છે ત્યાં આગળ સૈયદ અહેમદ અને બંગાળમાં શરીયતુલ્લાહ જેવા લોકોએ આગેવાની હેઠળ મુસ્લિમ સમાજમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ કર્યો. બરાબર? તો ભાઈ આ બંને જે હતા સૈયદ અહમદ અને શરીયતુલ્લાહ એ કોની પ્રેરણાથી જે છે એને આ બીડું ઉપાડ્યું, આ કાર્યની શરૂઆત કરી? એના કોણ માર્ગદર્શક હતા? એને કોની પાસેથી પ્રેરણા લીધી? તો દિલ્હીના જે ધાર્મિક નેતા હતા, ધર્મના વડીલ, ધર્મના જે નેતા, તો ધાર્મિક નેતા શાહ વલીઉલ્લાહના ઉપદેશથી. તો દિલ્હીના જે ધાર્મિક નેતા હતા જેમનું નામ હતું શાહ વલીઉલ્લાહ, એમણે ઉપદેશ આપ્યો, એમને પ્રવચન આપ્યું અને એ ઉપદેશથી પ્રેરણા મેળવીને એ બંને વ્યક્તિ સૈયદ અહમદ ખાન અને શરીયતુલ્લાહ, સૈયદ અહેમદ ખાને ઉત્તર પ્રદેશમાં જે રાયબરેલી આવ્યું છે એ વિસ્તારમાં અને શરીયતુલ્લાહ એ બંગાળમાં મુસ્લિમ સમાજમાં સામાજિક અને ધાર્મિક સુધારા માટે જે છે એની ધાર્મિક સુધારાની જાગૃતિ માટેનો આરંભ કર્યો. બરાબર? તો અહીંયા આગળ જે છે ધાર્મિક નેતા કોણ હતા? મુસ્લિમ ધાર્મિક નેતા કોણ હતા? તો વલીઉલ્લાહ ખાન. અને એમના ઉપદેશથી પ્રેરણા લઈ સૈયદ અહેમદ ખાન અને શરીયતુલ્લાહ જેવા લોકોએ મુસ્લિમ
મુસલમાનોમાં સામાજિક ધાર્મિક જાગૃતિનો આરંભ કર્યો. બરાબર, એ મેન છે એ યાદ રાખવાનું છે. તેઓ માનતા હતા કે ભારતમાં જે ધાર્મિક નેતા હતા ને શરીયતુલ્લાહ તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ છે ને એ પ્રદુષિત થઈ ગયો છે. પ્રદુષિત થઈ ગયો છે એટલે કે એનું ઇસ્લામ ધર્મ નો જે મુખ્ય માર્ગ છે, જે નિયમો છે ને એ પ્રમાણે જે છે લોકો ફોલો નથી કરતા. આપણો ઇસ્લામ ધર્મ નો મેન પોઈન્ટ શું છે? આપણા પૈગંબરો એ શું કીધું છે કે એકબીજાની મદદ કરો. બરાબર, પણ જેટલી જરૂરિયાત હોય એટલી જ વસ્તુનો ઉપયોગ કરો, સંગ્રહ ન કરો. આપણે હઝરત મોહમ્મદ પૈગંબર, હઝરત અલી અலைહિસ્સલામ, બરાબર, એમના જીવનમાં આપણે જોઈએ તો એ કોઈ દિવસ સંગ્રહ નથી કરતા. ઓર ઉલ્ટા એ પોતે જે આખા દિવસનું જે મહેનતાણું લઈ આવતા હતા એ પોતાની જે છે જરૂરિયાત થઈ જાય ને પછી વધે તો એ લોકોમાં, ગરીબોમાં વેચી દેતા હતા. એ કાલ માટે પણ બચાવી નથી રાખતા હતા અને સવારે ફરી કામે જતા રહેતા હતા. પછી જે આવે એ નથી જમવાનું લાવીને એ ખાતા હતા. એટલે એ એક ટાઈમ નું પણ વસ્તુ સંગરીને નથી રાખતા કે રાખી મૂકો એ સવારે કામ આવશે, રાખી મૂકો એ રાત્રે કામ આવશે, એવું નતું. બરાબર, તો એનાથી શું થશે? તો લોકોને એકબીજાની મોહબ્બત વધશે. બરાબર ને, આપણું જે ઇસ્લામ ધર્મ નું જે મુખ્ય હાર્થ છે, ઇસ્લામ ધર્મ નું જે મુખ્ય મકસદ છે, એ બધા ભૂલી ગયા હતા. અને પશ્ચિમી દેશો ની જે રહેણી કરણી છે, પશ્ચિમી જે સંસ્કૃતિ છે એ તરફ એ લોકો વળ્યા હતા. બરાબર, તો એટલા માટે દિલ્હીના શાહ વલીઉલ્લાહ જે હતા, જે ધાર્મિક નેતા હતા, એમને કીધું છે કે અંગ્રેજો જે ભારત પર જે શાસન કરી રહ્યા છે એનું મેન કારણ છે કે ઇસ્લામ ધર્મ પ્રદૂષિત થઈ ગયું છે. લોકો પોતાના ઇસ્લામ ધર્મનું જે મકસદ છે, ઇસ્લામ ધર્મ જે છે એને ભૂલી ગયા છે. એકબીજાની મદદ નથી કરતા, સંપીને નથી રહેતા, સંગ્રહખોરી કરે છે. જે દુઃખી લોકોનું દુઃખ જોઈને એ લોકોને કઈ ફેર નથી પડતું. બરાબર, એવું બધું જે સમાજમાં જે છે, જે ઇસ્લામ ધર્મ જે છે પ્રદુષિત થઈ ગયું છે. એટલે કે ઇસ્લામ ધર્મ ના લોકો જે છે બીજી સંસ્કૃતિ તરફ તરફ વળી સંસ્કૃતિને અપનાવ્યા છે. ધર્મ પ્રદૂષિત થઈ ગયું છે. એટલા માટે અંગ્રેજો જે છે આપણી ઉપર શાસન કરી રહ્યા છે. તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ વહાવી આંદોલન ચાલુ કર્યું. વહાવી આંદોલન શા માટે ચાલુ ચાલુ કર્યું? તો વહાવી શરૂ કર્યું અને એમ માનતા હતા કે જે ઇસ્લામ ધર્મ પ્રદુષિત થઈ ગયું છે, ઇસ્લામ ધર્મના લોકો જે છે પાશ્ચાત્ય દેશો તરફ વળ્યા છે, એ લોકોની સંસ્કૃતિ અપનાવી છે, પોતાની સંસ્કૃતિ ભૂલી રહ્યા છે. એટલા માટે આપણું ઇસ્લામ ધર્મ અશુદ્ધ થયું છે, એને શુદ્ધ કરવા માટે અને પોતાની મુસ્લિમ જે સંસ્કૃતિ છે એને મજબૂત કરવા માટે એમણે વહાબી આંદોલન જે છે શરૂ કર્યું. વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા હવે જો બે પાર્ટ પડી ગયા. ઘણા લોકો જે છે જે ધાર્મિક નેતા હતા એના પ્રવચનો પર ચાલ્યા. ઘણા લોકો જે છે જે પાશ્ચાત્ય તરફ વળ્યા હતા, અંગ્રેજી શિક્ષણ ને અંગ્રેજી પોશાક ને અંગ્રેજી રહેણી કરણી ને અંગ્રેજી સંસ્કૃતિને એને વળગી ગયા હતા, એ વળી ગયા. એટલે અહીં આગળ પછી બે પાર્ટ પડી ગયા છે. તો વહાબી આંદોલનમાં થોડા મુસલમાનોને પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું. ઉલેમા જે હતા એ રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનોમાં અંગ્રેજી શિક્ષણ અને આર્થિક સામાજિક લાભોથી વંચિત રહ્યા. જે ઉલેમાઓ હતા એની રૂઢિચુસ્તતાને લીધે શું થયું? તો એ મુસ્લિમ લોકો જે હતા એ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે વંચિત રહી ગયા.
પાછળ રહી ગયા. અને તેથી મુસલમાનોમાં જે શિક્ષણ અને શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક થયો હતો. કે જેટલો શિક્ષણનો પ્રમાણ એ વખતે વધવો જોઈતો હતો એ વધ્યો નહીં. બરાબર. પછી એના પછી શું થયું? તો પછી એના પછી સર સૈયદ અહેમદ ખાન સર સૈયદ અહેમદ ખાન જો આ મેન પોઈન્ટ છે. ઇસ્લામ ધર્મ છે યુનિવર્સિટી જે અલીગઢ છે એના સ્થાપક તરીકે સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેઓ ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા. એટલે કંપની સરકાર એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર, તે નોકરી કરતા હતા. તે વખતે કંપનીના તે વફાદાર હતા. અને 1869માં તે નિવૃત્ત થયા એટલે રિટાયર થયા. અને ત્યાર પછી તે ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડ ગયા પછી ત્યાં આગળ એ રહ્યા, બરાબર. અને પાશ્ચાત્ય એટલે ઇંગ્લેન્ડ એટલે પશ્ચિમનો દેશ કહેવાય. એટલે પાશ્ચાત્ય ઉદારતાવાદી જે નીતિ હતી, ઉદારતાવાદી નીતિ એનો પ્રભાવ પડ્યો તેમના પર. અને તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો. કે તેઓ ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડમાં એમને જોયું કે આ લોકો કેટલા બધા આગળ છે. એનું રીઝન શું છે? તો આ લોકોની રહેણી કરણી છે, એ લોકોની બોલી છે, બરાબર. એ લોકોની ઇંગ્લિશ જે બોલે છે એ બધું ચાલે છે, બરાબર. તો એમને એનાથી પ્રભાવિત થયા. મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો. તેમણે ઈસવીસન 1870માં તહેઝીબુલ અખલાક નામનું સામાયિક શરૂ કર્યું. યાદ રાખજો. તેમણે કયું સામાયિક શરૂ કર્યું? સર અહમદ અલી ખાને તહેઝીબુલ અખલાક. ઈસવીસન 1875માં અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કરી તેમણે. અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે તે ઓળખાય છે આજે પણ, બરાબર. હેલો, બોલો. કનીઝ હા મેં બોલો. બોલો, ફરીથી નથી સંભળાણું. સામાયિક એટલે? સામાયિક એટલે એક પુસ્તક આવે જે દર મહિને કે દર 15 દિવસે આવે. મેગઝીન જેને આપણે કહીએ છીએ, જે ગયા લેક્ચરમાં કીધું મેગઝીન, બરાબર. સામાયિક અમુક સમયાંતરે એ પ્રકાશિત થાય. પછી 15 દિવસનો ગેપ હોય કે મહિનાનો ગેપ હોય, બરાબર. દાખલા તરીકે ચંપક આવતી હતી, પછી બીજી કઈ આવતી હતી? આપણે ઉર્વશી લઈને આવતા હતા. કઈ આવતી હતી? આપણે લાઇબ્રેરીમાં આવતી હતી, તમને યાદ નથી? ઘણી બધી એવી મેગઝીનો આવે છે. તહેઝીબુલ અખલાક, જેમાં મુસલમાન કેવા આપવા જોઈએ, બરાબર, એ માટેની જે છે એમણે એક બુક લખી, સામાયિક શરૂ કર્યું હતું, બરાબર. કે અમુક સમયાંતરે 15 દિવસે કે મહિને પ્રકાશિત કરવામાં આવતું, બરાબર. એને સામાયિક કહેવામાં આવે. તહેઝીબુલ અખલાક નામનું સામાયિક શરૂ કર્યું. 1875માં અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કરી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે આજે પણ છે. અને તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કર્યો હતો. મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા. અને તેને બુરખા અને બાળ લગ્નનો વિરોધ કર્યો હતો. તો સૈયદ અહમદ ખાને મુસ્લિમ સમાજ ત્યાં કુરિવાજોનો વિરોધ કર્યો હતો. બાળ લગ્ન પ્રથાનો અને બુરખા પ્રથા, અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ કરી હતી. કે વિધવા થઈ જાય એ સ્ત્રીને ફરી પરણવાની તક આપવી જોઈએ, કે જેથી એનું જીવન સુખી બને, બરાબર. અને સ્ત્રીને ભણાવવી જોઈએ, દીકરીઓને ભણાવવી જોઈએ, બરાબર. આ મુસ્લિમ સમાજમાં જાગૃતિ આવી.
પણ ભારત જે દેશ છે એમાં ઘણા બધા ધર્મ પાળતા લોકો વસે છે અને એ બધા જ લોકોમાં કુરિવાજો અને અંધશ્રદ્ધાઓ વ્યાપેલી હતી, વધતા ઓછા પ્રમાણમાં. કોઈ ધર્મમાં વધારે તો કોઈ ધર્મમાં ઓછી. ભારતમાં ઘણા બધા ધર્મ છે. હિન્દુ અને મુસ્લિમ સમાજમાં જે અંધશ્રદ્ધા અને કુરિવાજો હતા એમાં જાગૃતિ લાવવાના પ્રયાસો લોકોએ કર્યા છે આપણે જોયું. હવે આવે છે શીખ સમાજ. શીખ લોકો બરાબર. સમાજ શીખ સમાજ એ લોકોને પણ લાગ્યું કે આપણા સમાજમાં પણ સુધાર કરવો જોઈએ. ગુરુદ્વારા છે એ લોકોનું શીખોનું ધાર્મિક સ્થળ છે, જે મુસ્લિમોનું ધાર્મિક સ્થળ જે છે મસ્જિદ છે. હિન્દુ ધર્મમાં મંદિર આવે એવી રીતે શીખોમાં જે છે ગુરુદ્વારા આગળ બરાબર. એ ગુરુદ્વારાઓમાં પણ અમુક જે છે પ્રવેશ જે સારી વ્યવસ્થા માટે શિરોમણી દ્વારા પ્રબંધ નીતિની રચના થઈ. તો શિરોમણી સમિતિનું નામ રાખેલું છે કે ગુરુદ્વારા પ્રબંધક ના કરવામાં આવે. ધાર્મિક સાથે કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળાઓ સ્થાપવામાં આવી. શિક્ષણ એ શીખ સમાજના લોકો મેળવવા માટે અમૃતસર છે આવેલું કોલેજની સ્થાપના અહીંયા જે છે મેન જે છે જે ગુરુ છે ત્યાંથી જે પહેલા દૂર કરવામાં આવ્યું. તેમાં એક સમિતિ નામ રાખ્યું દ્વારા સમિતિ. બરાબર. એ શીખ સમાજના સુધારણા માટે યાદ રાખજો. અને પાશ્ચાત્ય શિક્ષણ અંગ્રેજ શિક્ષણ કેળવણી માટે અમૃતસરમાં ખાલસા કોલેજ ની સ્થાપના સમાજ. આપણે જે છે આગળ પારસી ક્યારે કરવા છે. તો અહીંયા દાદાભાઈ નૌરોજી છે પારસી સમાજના આગેવાન. એમના વિશે છે પારસી સમાજમાં જે આવી અંધશ્રદ્ધા જે કુરિવાજો હતા અને પછી અંગ્રેજી શિક્ષણ મહત્વ વધારવા માટે શું કેળવણી ધર્મ અને સુધારણા માટે ઈસવીસન 1851માં ભારતથી લોકોએ જે છે જે ભારતમાં જે સ્કૂલ શરૂ થઈ શિક્ષણ થયું એ લોકોએ જે શિક્ષણ લીધું હતું અંગ્રેજી પામેલા એ પારસી યુવાન એ ધર્મ અને સમાજ સુધારણા માટે 1857માં રહનુમાઈ મસદૈરબ એટલે કે રહનુમાઈ મસદૈરબના સ્થાપના કરી. રહનુમાઈ મસદૈરબ દાદાભાઈ નવરોજીના અગ્રણી હતા. દાદાભાઈ નવરોજી નેતા અને આગેવાન અને એ સભા હતી એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો કે પારસી સમાજમાં સુધારા લાવવા. આ સંસ્થાએ રાષ્ટ્રગોપ્તા આ સંસ્થાએ રાષ્ટ્રગોપ્તા મુખ્ય
શરૂ કર્યું. ઈ જે છે પર્શિયન શબ્દ પારસી જેવું લાગે છે. એનું મિનિંગ શું થાય છે મને અત્યારે આઈડિયા નથી કે રાષ્ટ્ર ગફ્તાર મુખ્ય પત્ર શરૂ કરી સુધારણા આંદોલનની વેગવંતુ બનાવી. તો રાષ્ટ્ર ગફ્તાર નામ જે મુખ્ય પત્ર અને જેનાથી બલરામ મલબાર સમાજ કામ શિક્ષણ હતા કે આ કામમાં હતા. એમણે શિક્ષણના પ્રચાર જે કામ લીધું એ પ્રચારનું કર્યું પારસી સમાજમાં. અને મલબારી જે હતા એ સ્ત્રી પર ભાર મૂક્યો. એમણે સ્ત્રી ઉન્નતિના એમણે બાળ લગ્ન વિરોધ કર્યો તથા વિધવા વિવાહ ઉત્તેજન મલબારીના લીધે 1893 સંમતિ વય કાયદો કે લગ્ન કરે છે જો મલબારી આંદોલન કરે સમાજ સુધારકના કામ કર્યા એ પછી જે છે સરકારમાં એક કાયદો ઘડવામાં આવ્યો 1891 અને લગ્ન મર્યાદા જે છે નક્કી કરવામાં આવી. દીકરી જે અને દીકરો 21 વર્ષનો હોય તો તે એના લગ્ન કરી શકો. એ પહેલા કરો તો એ કાનૂની ગુનો બને. તમને પૂરી બરાબર. તમે નીચેની દીકરીના લગ્ન ન કરી શકો. બાળ લગ્ન એ ગુનો એ કેમ તો ભાઈ કાયદો બની ગયો છે. ક્યારથી કાયદો બન્યો છે તો ભાઈ 1891 આ કાયદો બની ગયો છે. કોના પ્રયત્નને લીધે આ કાયદો ઘડવામાં આવ્યો? તમારો પ્રયત્ન બરાબર. ક્યારે ઘડવામાં આવ્યો તો 1891. કયો કાયદો? તો લગ્ન માટેનો. લગ્ન માટે એની વય મર્યાદા કે દીકરીની ઉંમર કેટલી હોય 18 વર્ષ. એનાથી નાની ઉંમરની દીકરીને તમે લગ્ન કરો તો એ સાબિત થાય. બરાબર. આપણે દાદાભાઈ નવરુ જે પારસીના જે છે તે સુધારે એના વિશે જોયું. 9 અને એના પછી ઠક્કર બાપા લગભગ આવે છે અને એના પછી આપણો પાઠ જે છે કમ્પ્લીટ થાય છે. એટલે આ 2 પોઈન્ટ જે છે એ તમારી પાસે ટેક્સ્ટ બુક હશે, ન હોય તો શાળા મિત્ર હશે, એમાંથી આ 2 પોઈન્ટ રીડ કરી નાખજો. ઠક્કર બાપા પૂછાય બાકી મોસ્ટ ઓફ છે સમાજ સુધાર. અહીંયા લેક્ચર કમ્પ્લીટ. હોમવર્ક માટે જ્યોતિબા ફૂલે અને ઠક્કર રીડ કરવાનું. લેક્ચરમાં માંથી બે આપણે કરીશું. આપણે સ્વાધ્યાય કરીશું. બરાબર છે. આપણે ફેર બુકમાં લખવાનું છે કરાવીશ. ઓકે. નેટ પ્રોબ્લેમ નથી. ઓકે. જગ્યા બદલી નાખવાની પાતો હોય ને. બરાબર. પોઈન્ટ પછી આપણે સ્વાધ્યાય શું છે ફેર લખવાનું છે. બરાબર. તમારું હોમવર્ક જો મારો અવાજ કરતો હોય ને ઘણી ઘણો સંભળાયું હોય તો આપણે હોમવર્ક રીડિંગ જ્યોતિબા ફૂલે કરવાનું. એના જે વાંચન જે કરીને આવવાનું છે, વાંચીને આવવાનું. ઓકે.
કોને બોલો બેન. અવાજ નથી આવતો મી